સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા પંડિત દીનદયાળ હોલ ખાતે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાય। સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના લોકો માટે સિટી બસ, સ્નાનઘર, જીમ, લાઇબ્રેરી અને વઢવાણમાં કવિ દલપતરામ બગીચાનું લોકાર્પણ અને જડેશ્વર સોસાયટીથી ડી માર્ટ સુધી બ્રિજ, 50 લાખ લીટર રો વોટર રાઇઝિંગ મેઇન લાઇન પંપ હાઉસ જેવા અનેક કામોના ખાતમુહૂર્ત આજે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી પ્રવાસન, વન, પર્યાવરણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ક્લાઇમેટ ચેન્જ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબના હસ્તે કરવામાં આવ્યા। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને વઢવાણ ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા, ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા, મહેન્દ્રભાઈ પટેલ, શંકરભાઈ વેગડ, મહામંત્રી જયેશભાઈ પટેલ, હાર્દિકભાઈ ટમાલિયા, કલેક્ટર શ્રી સંપત સાહેબ, પ્રાંત ધુડા સાહેબ, મહેમાનો, જિલ્લા અને શહેરના સંગઠનના પદાધિકારીઓ, સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના સદસ્યો, નગરજનો વગેરે ઉપસ્થિત રહ્યા અને આ તકે સ્વતંત્ર દિવસ નિમિત્તે આયોજિત વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને ભાગ લીધો હતો। વઢવાણ ન્યૂઝ, ભટ્ટી ઘનશ્યામ, વઢવાણ। શું કહેશો? ઘણા લાંબા વર્ષો બાદ સુરેન્દ્રનગરમાં જે મહત્વની ઘણા એ સિટી બસની વ્યવસ્થા છે આજથી શરૂ કરવામાં આવી છે, સાથે સાથે અન્ય પણ વિકાસના કામો છે એ આજે શરૂ કરાય છે। સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ નગરપાલિકાના 21 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે। આજે વર્ષો પહેલાંથી જે સિટી બસ બંધ થઈ હતી એ પણ આજે એનો શુભારંભ કરવામાં આવ્યો છે। આખા જિલ્લાના અને સુરેન્દ્રનગર શહેરના બધા જ આગેવાનો, સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજના અલગ અલગ સંસ્થાના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં આજના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો જે કાર્યક્રમ છે એમાં ઉપસ્થિત હતા। હમણાં જ આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે। 8 જેટલી બસો, સિટી બસ નો પણ આજે શુભારંભ થયો છે। સુરેન્દ્રનગર વઢવાણ અને દુધરેજની આ નગરપાલિકા જ્યારે મહાનગરની જાહેરાત થઈ છે, મહાનગરપાલિકા એની પહેલાં આ બધી જ સુવિધાઓ અત્યારે 28 કરોડ રૂપિયામાંના કામો જે લોકાર્પણ છે 1 કરોડ ને 60 લાખ રૂપિયા, જે બાકીના કામો હવે શરૂ થવાના છે એનું આજે ખાતમુહૂર્ત થયું। એનાથી નગરજનોની સુખાકારી વચ્ચે અનેક વિકાસના કાર્યોની જે જરૂરિયાત હતી એવા પ્રકલ્પો આજે શરૂ કરવાનો પણ આજે સ્વતંત્ર પર્વના દિવસે જ આજે આ બધા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું।